પેઢાના રોગોથી દાંતની આસપાસનું હાડકું ખવાઈ જાય છે. આ હાડકું ફરીથી બનવાની ક્રિયાને બોન ગ્રાફ્ટિંગ કહે છે. આ માટે પેઢાને ચેકો મૂકી દાંતથી દૂર કરી દાંતની સપાટી પરના પ્લાક અને છારીને સ્કેલિંગ અને રૂટ પ્લાનિંગથી દૂર કરવામાં આવે છે. બોન ગ્રાફ્ટિંગ એ મુખ્યત્વે પેઢાનું હાડકું ખવાઈ જઈને બનતી ઊભી ખાંચને પૂરવા માટેની પ્રક્રિયા છે. આ ઊભી ખાંચમાં હાડકાનો પાવડર ભરવામાં આવે છે. ત્યારબાદ પેઢાને દાંત સાથે ટાંકાથી જોડવામાં આવે છે. આ રીતે હાડકાનો પાવડર ધીમે ધીમે નવું હાડકું બનાવવામાં મદદ કરે છે અને દાંત અને પેઢાને મજબૂતાઈ આપે છે. GTR એટલે ગાઇડેડ ટિશ્યુ રીજનરેશન. બોન ગ્રાફ્ટિંગના વધુ સારા પરિણામ માટે હાડકાના પાવડરની સાથે GTR મેમ્બ્રેન પણ મૂકવામાં આવે છે. આ મેમ્બ્રેન નવું હાડકું બને નહીં ત્યાં સુધી હાડકાના પાવડરને આસપાસના વાતાવરણ અને જીવાણુઓથી સુરક્ષિત રાખે છે.